જય મમ્મી બધા મિત્રોને કેમ છો? બધા મજામાં છો? આશા રાખું કે બધા મજામાં હોય. તો આજે મેં વાડી આવ્યા છીએ શાકભાજી લેવા. આ જોઈ શકો છો તમે, આ બધું ગુવાર છે અને અમે ગુવારની ફળી વેણવા આવ્યા છીએ, દેશી ગુવાર. આ જુઓ મિત્રો, આ દેશી ગુવાર છે. આપણે દેશી ગુવારનું તમે શાક તો ખાધું જ હશે. કેવું સરસ શાક થાય. વાડીએ આયા આજ અમે બકાલો ઉતારવા, શાકભાજી ઉતારવા. આ બાજુ જો મિત્રો, આ બીજો ગુવાર છે. જો મિત્રો, અહીંયા કાકડી છે. જો મિત્રો, આ છે કાકડી. અહીંયા છે, અહીંયા ચોળી છે. અહીંયા ચોળી હજી આવી નથી, હવે તૈયારી છે ચોળી આવવાની. જો અહીંયા છે મિત્રો, આ બાજુ આવો તો અહીંયા છે. જો મિત્રો, આ છે ચોળી. કેવી સરસ છે, જોવો તમે. ખેતરની તો વાત જ આખી અલગ હોય. મગની ફળી છે. આમ જો કેવી સરસ ઊભી છે. જો આ બધા મગ છે, આ બાજુ બધે. મગની ફળી ખાવાની મજા આવે. જે મિત્રોને મગની ફળી ભાવતી હોય મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ગામડાની મોજ વિશે પણ કહેજો તમે બધા. કેવા સરસ છે. આમ જો કેવા મગ છે. જો આપણે આવડા શહેરમાં ન મળે, આ ગામડામાં જ મળે. જો ગામડું તો ગામડું કહેવાય ને. જો અહીંયા ટીંડસી છે. જો તમે મિત્રો, આ છે ટીંડસી. શહેરવાળા ભાઈઓને તો બહુ યાદ આવતી છે ગામડાની, કે ગામડાની તો અલગ જ મોજ હોય આખી. જો મિત્રો, આ ટીંડસી છે. મેં લઈ લીધી ટીંડસી. આમ જુઓ તમે. મિત્રો, આ ટીંડસી અને આ કાળીંગા છે. તમે જો ટીંડસી એટલે ટીંડસી સાઈડમાં છે અને આ કાળીંગડા છે. દેશી ગુવાર અને કાળીંગાનું શાક કેવું સરસ થાય મિત્રો. જેણે પણ ખાધેલો હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ છે કાળીંગડા. આમ જુઓ તમે. જો મિત્રો, આયા પણ છે. આયા તો બહુ સરસ રીતે દેખાય છે. આયા મિત્રો જો, આ બીજો ગુવાર છે. દેશી ગુવાર નહીં, બીજો ગુવાર આપણે જે બજારમાં મળતો હોય ગુવાર છે. આયા આમ જો મિત્રો, ઓળિયો પણ કાકડી ખાવા આવ્યો છે. કેવો પોરવાઈ ગયો છે કાકડીમાં. જો કેવો કાકડી ખાધા જ કરે છે. જો નાના નાના પોરિયા પણ તોડીને લઈ લે. એને બહુ મજા આવે કાકડી ખાવાની. જો મિત્રો, એ ધ્રાપી ગયો કાકડી થી. જો કેવી નાખી દેશે. આપડા જીવન તો જોવા જ નથી મળતી ને આને મજા આવે ફેંકવાની. બોલો લે. જો મિત્રો, આયા લીંબુ પણ છે. બહુ સરસ લીંબુ આયા. કેટલા લીંબુ આયા. જો આમ જુઓ મિત્રો તમે, શાકભાજીની હારે લીંબુ પણ છે. તો આપણે થોડાક લીંબુ લેશું, શાકભાજી લેશું.
જો મિત્રો આ મેં ગુવાર લીધું છે, આમ જો કેવો સરસ ગુવાર છે. આપણે દેશી ગુવારનું શાક બનાવશું. દેશી ગુવારનું શાક ખાવાની બહુ મજા આવશે.